હું ડોક્ટર ફહીમ લાલા છું. ગુજરાત ભુજ સિટીમાં હું પ્રેક્ટિસ કરું છું. હું આંખનો ડોક્ટર છું. બેઝિકલી મારી સ્પેશિયાલિટી છે મોતિયાના ઓપરેશનની અને ચશ્માના નંબર લેઝરથી કાઢવાના ઓપરેશનની. હવે આપણે શોર્ટમાં અને ટુ ધ પોઈન્ટ હું થોડીક માહિતી તમને આપવા માંગુ છું કે ચશ્માના નંબર ઉતારવાનું ઓપરેશન, લેઝર ઓપરેશન એ કોણ કરાવી શકે, કેટલું સુરક્ષિત છે. સો લેઝર ઓપરેશન કરાવતા પહેલા અમુક ગાઈડલાઈન આવે, નિયમો આવે. એમાં સૌથી પહેલો નિયમ છે કે દર્દીની ઉંમર અથવા જેને લેઝર ઓપરેશન કરાવવું એની ઉંમર 18 વર્ષથી ઉપર હોવી જોઈએ, કેમ કે નાની ઉંમરમાં ચશ્માના નંબર વધવાની શક્યતા હોય છે. બીજો જે ઇમ્પોર્ટન્ટ નિયમ છે લેઝર ઓપરેશનનો એને કહેવાય છે વર્કઅપ. વર્કઅપ એટલે અતિ ઝીણવટભરી તપાસ. હવે આ કઈ કઈ તપાસો છે, કેમ કે લેઝર ઓપરેશન કયું કરવું, કોની પાસે કરાવવું, કેટલા પૈસા થાય, એના કરતાં વધારે જરૂરી છે કે તમે લેઝર ઓપરેશન માટેના પોટેન્શિયલ પેશન્ટ છો કે નહીં. કેમ કે લેઝર ઓપરેશન દરેક વ્યક્તિ માટે હોતું નથી. જેના બધા રિપોર્ટ બરાબર આવે, જે વર્કઅપ કહેવાય છે, એ જ માણસ લેઝર ઓપરેશન કરાવી શકે. તો લેઝર ઓપરેશનની સફળતાનો મેઇન આધાર આ છે કે તમારી આંખની બરાબર ચેકઅપ પહેલા થવી જોઈએ. સો કઈ કઈ ચેકઅપ છે એના વિશે આપણે શોર્ટમાં વાત કરીએ. લેઝર ઓપરેશન કરાવતા પહેલા સિમ્પલ છે કે લેઝર ઓપરેશન ચશ્માના નંબર ઉતારવાનું ઓપરેશન છે. તો ચશ્માના નંબર ઉતારવાના ઓપરેશન માટે સૌથી પહેલી ચેકઅપ કઈ આવે? અતિ ઝીણવટભરી તપાસ ચશ્માના નંબરની. સો ચશ્માના નંબર હંમેશા અલગ અલગ મશીનમાં ચેક કરવા પડે. ઇંગ્લિશમાં કહેવાય કે ડેટા ફ્રોમ ડિફરન્ટ સોર્સ. કેમ એવું? કેમ કે દરેક મશીન અલગ અલગ પ્રિન્સિપલ પર કામ કરે. સો જેટલા અલગ અલગ મશીનમાંથી તમને ડેટા મળે એટલું એરર કે ઓપરેશનની અંદર કોઈ પણ એરર આવવાની સંભાવના ઘટે. હવે આ જે મશીન છે એ દુનિયાનું સૌથી મોસ્ટ એડવાન્સ મશીન છે, જેને નાઇડેક ARK F મશીન કહેવાય, કે જેમાં કોઈ પણ પ્રકારની એરર નંબર ચેક કરવામાં આવવાની સંભાવના બહુ ઓછી હોય છે. હવે તમારા ચશ્માના નંબર એક મશીનમાં ચેક થઈ ગયા પછી આપણે આ દુનિયાનું સેકન્ડ લીડિંગ મશીન છે જેને કેનન કંપની બનાવે છે. સો આ મશીન શું કરે છે? તમારા ચશ્માના નંબર ચેક કરશે. એની બાજુમાં પડેલું મશીન જે છે એ તમારી આંખની જાડાઈ અને આંખનું પ્રેશર માપશે. સો ચશ્માના નંબર અલગ અલગ મશીનમાં ચેક કરવા બહુ જરૂરી હોય છે, જેનાથી મેં કીધું એમ કે કોઈ પણ પ્રકારની એરર આવવાની સંભાવના ઘટી જાય છે. બીજી જરૂરી ચેકઅપ છે લેઝર ઓપરેશનની આંખનું પ્રેશર. જો તમારું આંખનું પ્રેશર વધારે છે તો લેઝર ઓપરેશન કરાવવું હિતાવહ નથી. જેથી આ મશીન શું કરશે? તમારી આંખની જાડાઈ, થિકનેસ અને આંખનું પ્રેશર બંને એક સાથે માપે છે અને એકદમ સાચું કરેક્ટેડ આંખનું પ્રેશર, જેને IOP કહેવાય, ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર. હવે લેઝર ઓપરેશનની અમુક એડવાન્સ ટેસ્ટ આવે, જે રિપોર્ટને એડવાન્સ ટેસ્ટ કહેવાય. હવે એમાં સૌથી જરૂરી ટેસ્ટ છે આઈ ટ્રેસ. આઈ ટ્રેસ મશીન બહુ લિમિટેડ આંખની હોસ્પિટલમાં છે. સો લેઝર ઓપરેશન કરાવતા પહેલા તમારી આંખમાં જેટલી બી ખામી હોય, જેને એબ્રેશન્સ કહેવાય, મોતિયાની શરૂઆત આંખમાં છે કે નહીં, ચશ્માના નંબર ડિટેલમાં કેટલા છે, ઘણી બધી વસ્તુ આઈ ટ્રેસ મશીન બતાડે છે. હવે લેઝર ઓપરેશનનું બીજું એક જરૂરી મશીન છે લેઝર ઓપરેશન કરાવતા પહેલાનું, જે મશીનને કહેવાય છે IOL માસ્ટર 700. આ મશીન તમારી આંખની હોરિઝોન્ટલ લંબાઈ, જેને વ્હાઇટ ટુ વ્હાઇટ કહેવાય, અને કીકીનું માપ એ સચોટ આપે છે. તો જેનાથી તમને ઓપરેશનની અંદર ઘણી બધી ગણતરી કરવામાં મદદ મળે છે. ઓપરેશનની અંદર ત્રીજું જે મશીન છે એડવાન્સ ટેસ્ટ માટેનું, એને ટોપોગ્રાફર મશીન કહેવાય. આ મશીન છે ઓબ્સ્કેન, જર્મની. એ તમારી આંખની આગળ અને પાછળ બંને દિવાલના ફોટા પાડે. એક બીમારી આવે જેને કેરોટોકોનસ કહેવાય. જો કોઈ પેશન્ટને કેરોટોકોનસ હોય તો એમાં લેઝર ઓપરેશન કરાવવું હિતાવહ નથી. આ મશીનથી આંખની જાડાઈ પણ એકદમ ડિટેલમાં માપી શકાય કે તમારા ચશ્માના નંબર ઉતરી ગયા પછી આંખની જાડાઈ કેટલી બચશે, આવનારું ભવિષ્ય શું. સો આવી ડિટેલમાં ચેકઅપ કરવાથી ઓપરેશનની સફળતા વધી જાય છે. આ જે મશીન છે આ મશીનને OCT મશીન કહેવાય, વિથ ફંડસ કેમેરા. હવે આનો રોલ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે ઓપરેશન કરાવતા પહેલા તમારી આંખનો પડદો, જેને રેટિના કહેવાય,
રેટિના ચેક કરાવવી બહુ જરૂરી છે. હંમેશા લેઝર ઓપરેશન માઇનસ નંબર વાળા માણસો માટે હોય છે. અને બીજું કે જેને થોડાક -1 થી વધુ નંબર હોય, તો જેને માઇનસ નંબર હોય એનો આંખનો પડદો નબળો હોઈ શકે, પડદામાં કોઈ બીમારી હોઈ શકે, તો ઓપરેશન કરાવતા પહેલા આપણે આ બધા રિપોર્ટ્સ કરાવવા જરૂરી છે, જેથી આપણે પહેલાથી જ ખબર પડી જાય કે આંખનો પડદો માં કોઈ બીમારી છે કે નહીં. હવે લેઝર ઓપરેશન જીવનમાં એક જ વાર થાય. જો અહીં લખ્યું છે સમ ડિસિઝન્સ આર મેડ ઓનલી વન્સ ઇન એ લાઈફ ટાઈમ, ચૂઝ વાઇઝલી. મોતિયાનું ઓપરેશન જીવનમાં એક જ વાર થાય. સો આંખના બધા ઓપરેશન એવા છે કે જો તમારી પસંદગીને સિલેક્શન બધું બરાબર હોય તો હંમેશા તમને સારું પરિણામ મળશે. કેમ કે આ ઓપરેશન લાઈફમાં એક જ વાર છે. તો હંમેશા ઓપરેશન કરાવતા પહેલા સૌથી પહેલું તમારે જોવું પડે કે ડોક્ટર કોણ છે. બીકોઝ ડોક્ટરની સ્કિલ અને અનુભવ, એક્સપિરિયન્સ એ બહુ જરૂરી છે તમારી સફળતા માટે. બીજું મેં કીધું એ કે અતિ ઝીણવટભરી તપાસ, ડિટેલમાં એક્ઝામિનેશન થવી જોઈએ કે તમારી આંખ ખરેખર ઓપરેશનને લાયક છે કે નહીં. ત્રીજો જરૂરી પોઈન્ટ એ છે કે ઓપરેશનમાં બધી વસ્તુ નવી વાપરવાની, ડિસ્પોઝેબલ. સો ડિસ્પોઝેબલ વસ્તુથી ઓપરેશનની સેફટી વધે. થોડી કિંમત કે કોસ્ટ વધી જાય, પણ ડિસ્પોઝેબલ એટલે બધી વસ્તુ પેકેટમાંથી નવી ખોલીને વાપરવાની, જેનાથી સેફટી વધે. અને ચોથો નંબર છે ઓપરેશન થિયેટર અને મશીન પોતે, જેની વાત આપણે કરીએ. હવે લેઝર ઓપરેશન કે મોતિયાનું ઓપરેશન, એની અંદર એક બહુ જરૂરી વસ્તુ જોવાની હોય છે કે ઓપરેશન થિયેટર કેવું છે. તો ઓપરેશન થિયેટર ક્લાસ 100 ક્લીન રૂમ, દુનિયાનું સૌથી સુરક્ષિત ઓપરેશન થિયેટર આ છે જેને ક્લાસ 100 કહેવાય. હવે એમાં આ સૌથી જરૂરી વસ્તુ છે કે ડોક્ટરનો સ્ટાફ, ડોક્ટર પોતે અને દર્દી જ્યારે ઓપરેશન થિયેટરમાં જાય એના પહેલા એર શાવર એટલે આપણે બાથરૂમમાં આપણે નહાતા હોય પાણીથી, એમ હવાથી નહાવાનું છે. સો એર શાવર લઈને પછી તમારે અંદર જવાનું છે. અને ઓપરેશન થિયેટરની અંદર બધી જ વસ્તુ ડોક્ટર નવી વાપરે, ડિસ્પોઝેબલ. અને જો આ ક્વોલિટી મેન્ટેન કરવામાં આવે તો ઓપરેશનની સફળતા ઘણી વધી જાય છે. સો ક્વોલિટીની વ્યાખ્યા આખી અલગ છે. સો ઓપરેશન કરાવતા પહેલા ફાઇનલી હું શોર્ટમાં સમરી આપી દઉં કે સૌથી પહેલું ડોક્ટર કોણ છે જોવાનું, વર્કઅપ, તમારી અતિ ઝીણવટભરી તપાસ થઈ કે નહીં, તમે ખરેખર ઓપરેશન માટે લાયક પેશન્ટ છો કે નહીં. ત્રીજી વસ્તુ બધી વસ્તુ નવી વાપરવાની, ડિસ્પોઝેબલ. ચોથી વસ્તુ ઓપરેશન થિયેટર કયું છે. પાંચમું છે મશીન. લેઝર મશીન મોસ્ટલી જર્મનીની કંપની બનાવતી હોય છે, અમુક અમેરિકન કંપની બનાવતી હોય છે. સો જેમ ગાડીઓના પ્રકાર આવે એમ મશીનની બ્રાન્ડ અલગ અલગ હોય, પણ બધા જ મશીન એવરેજ સારા જ હોય છે. સો તમે તમારો ડોક્ટર અને મશીનની ટેકનોલોજી પસંદ કરીને ઓપરેશન કરાવી શકો છો, પણ આ 5 બાબતો સૌથી જરૂરી છે. સો જે દર્દી લેઝર ઓપરેશનના નિયમમાં આવતું હોય અને એ ઓપરેશન કરાવે તો હંમેશા રિઝલ્ટ સારા હોય છે, કોઈ પ્રોબ્લેમ થતો નથી.